રામ રામ ડાયરાને હું છું સંજય, તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મોજમાં છું, મોજમાં રહી જાવ. તો મિત્રો અટાણા હવે એ ઉગી ગઈ અને કેન્ટીનમાં જવાનું ટાઈમ થઈ ગયો, જમવા નાસ્તો કરવા. તો અટાણા હજી મોડું આપણે થઈને કર્યું બ્લોગનું. તો 3-4 દી થઈ ગયા ઓલો વિડીયો મૂક્યો હતો એને. તો કેન્ટીને જઈને તમને દેખાડી કેવું મસ્ત નાસ્તો ને મળતું મળે. તો બોલો, અત્યારે જઈ રહ્યા છીએ આપણે કેન્ટીન તરફ. એક આ છે અને આ ફોનમાં જ લાગી પડે છે ભાઈ. તો અત્યારે કેન્ટીન તરફ જઈ શું નાસ્તો મળે તે જોઈએ, તમને બી દેખાડીએ કે હાજર. તો મિત્રો નાસ્તામાં હે ઉપમા. આ ભાઈ નો છે, આપણે ખાવાનું નથી, આપણે આ જ છે ખાવાનું. એવું દે ને નાસ્તામાં ઉપમા દે, અમુક વાર મેંદુ વડા, ઈડલી. હવે અહીંયા કોઈ ખાય નહીં એ બધું, તો એ જે અવાજ બહુ થાય. ખાવાનું તું નથી ખાવાનો તો હું કામ લાવ્યો? આ બધા આપડા આપણે કેતા પ્રેક્ટિકલ કરવા, બસ અહીંયા એકલો નથી દેખાતો. બહારનો નજારો દેખાડો. આ બહારનો નજારો તાપી નદી તાપી નદી હતી આગળ પણ વહી રહી એટલે કાલ દેખાડી જવાના. કાલ એવું દેખાય. મિત્રો તમે સુરત ની તાપી નદી જોઈ લીધી ભાઈ. હવે રાત પડી ગઈ, પાછા આવી ગયા અને ક્રિકેટ રમવા ગયા હતા. તો અટાણે હવે જાઉં હોય પાછા કેન્ટીન માં ખાવા. ભૂખ બહુ લાગ્યા રાખે છે, તો કેન્ટીન માં ખાવા જઈને તમને દેખાડજો. આટલા ગુલાબજામુન છે ભેગા, તો જઈએ એટલે દેખાય. થોડીક વાર વાઈટ જોઈએ, બધા દોસ્તારો આવી જાય પછી જઈ. આજે વ્લોગ હજી બધો કરવાનો છે. બહુ જીણકો છે વ્લોગ હજી. તો હાલો કેન્ટીન માં જઈને ત્યાં બનાવી મળી ત્યાં જોઈ લ્યો. આખો વિડીયો જોજો હતા. તો આપણે આવી ગયા ઘેર. આપણે ખાવાના વિડીયો બનાવવાનું ભૂલી ગયા. શું કરી શકીએ હવે યાર, ફૂલકડ મગજ જોઈએ. હવે શું કરી શકીએ? તો હવે વ્લોગ વડો કરવો, કંઈક તો કરવું જો ને. હું રાયડું દે જોવું જોઈએ. હું આવ્યો એટલે એટલો પ્યાર છે ભેહું મારથી. એવું કઈ નથી. બાપુ બહાર ગયા છે, આમ ફુવાન ઘર બાજુ, કાકા ઘર બાજુ, બેમાંથી એક ઘેર ગયા હોય એટલે રાયડું દે. બાકી મને તો હવે ભૂલી ગઈ બધી. તો થઈ ગયો લાંબો. બોલો મૂકો. તો હલો, અહીંયા સુધી જોયો તો ધન્યવાદ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેજો. આવજો. બાય બાય, તાતા, સી યુ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આવજો.